વિકુલભાઈ હા આપણે એમ જેમ જઈએ હા એના કરતા સકડો લઈને જઈએ હેડો તા હેડો. સકડો ઉઠાવો તા હેડો. એવું કરી તમે ધક્કો મારો અને હઉ. હું અંદર બેસી હા બે જોઈ હેડો તા આમ ધક્કો તો લાગશે ને હવ હવ લાગશે ઈ તો રાગે રાગે જેમ લઈ જઈએ એમ કાઠું કોમ છે સકડો એક તો હારો બગડી ગયો કાઠું કોમ છે મને કાકા જેવો પકડાયો અલ્યા તારી પેલા આવે અલ્યા કોક કરવું પડશે હો. હા કાકા અલ્યા અહીંયા ભાઈ આવી ને ના ના હું મારે કોમ હતો એટલે ઓય હું કોમ હતું. એવું કોમ હતું અરે હાલ અમે તમાકુ ને પીલા ભાગે અને પાછો બેઠો હતો એવું હા એ થાક લાગ્યો તો હું બેઠો જ તો કાકા કાકા તમે ખોટું કામ કેમ કર્યું આયા તમે લ્યા તમે ચો છકડો પકડાય આવું કરવાનું તાન ચેવો ચેવો થયો છે ચકડા ચાલુ એ થતો નહીં ના ના તાન તમે તો મને કીધું હતું કે હારો ગળા ભૂગ્યા ને તમે છકડો આવો પકડાવાનો મન આ લોહી ના ચાલુ ના હોય. એવું નહીં હજી લોને બાકી છે કમ્પ્લીટ તમારે છે ચાલુ તો લે છકડો કોઈ નહીં કમ્પ્લીટ અમે જોયું અમે શેર મારે ધક્કો મારી લઈને આવ્યા ભાઈ ને પૂછે તમારા ગમને છે ને હા છે તો મારા ગામના હા એ જ તો. ઘર બતાવી આયા એટલે મને ભાઈ મળે એટલે સારું ઘરે ના બોલો તમારું તો એનું કરવાનું હવે ચાલો હોજ કરાવી દેવાનું તમારે ના પણ પૈસા હાલ દીધા ને અમે પૈસા આલો. હા પણ વાત સાચી છે તમારી હોજ કરાવી દેવાનું હું વચ કરાવો હમ. બસ આપણો ચાલુ જ થતો રહે ને એટલી બહુ કોણ લઈ જાય એના પૈસા કરતા તો અમે આપી દીધા હવે અમારે નો વચ કરાવવાનો તાન હું પણ તમારે લઈ જાય એટલે તમારે હોજ કરવો પડે ને ભાઈ એવું ના હોય પણ તમારે કોના ખરી અને તમે લોન નું કેતા હતા લોન તો લોન બાકી ચાલુ. હજી. ના 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 હોય હજી 12 હપ્તામાંથી 2 જ હપ્તા ભર્યા 10 એવું તો ના બાકી છે. એવું ના બરાબર કાગળિયા આયા નથી હો. હજી તમે ઓરિજિનલ કાગળિયા નથી આયા તો કાગળિયો તમે કહો કમ્પ્લીટ આ બધો અંદર આ તો પડ્યો પછી એવું થયું છે કેવું કે આ પેલા હપ્તા વાળા છે હા ને જો આપણે હપ્તો ભરીએ ને યાર પૈસા તો મેં નોખી દીધા કદાચ હપ્તો બપ્તો ના ભર્યો હોય એમને સાચી વાત. હેડો અને બધો બે અને વાત કરીએ. અને ઓપન કીધું હોય કે ભાઈ તમારા હપ્તા ભરાઈ ગયા છે આવું બન્યું હોય ચાલો હવે તો કાંઈ બે વાત કરીએ હેડો. કાકા તમે ટાવર ને સોલાર નું લગાવો હો. ને આપણે આવા ક્ષેત્રવાળા એટલે છેતર્યા છો છે તમને કાકા બહુ પૈસા હતા મારા ભાઈ તો આવું એમને ના કરાય. એટલે આ છેતર્યા જ નહીં એમાં આ તો એવું છે હાલવાનો તો હાલ દીધો આ એમ કરો એમ કરો હવે બેહો શાંતિથી વાતચીત કરી લઈએ હા હવે બેહો ને હા મારે હજી તો બધી ખેતરમાં કોમ છે ભાઈ ક્ષેત્ર તમારું હો? હા હજી તો ખેતરમાં કોમ છે એ તો તમારું હોય પણ કાકા આવો કરવું આપણે છકડાનું મારી વાત હોભળો તમે એમ કરો હા. એનું કોઈક સોલ્યુશન લાવીએ આપણે સોલ્યુશન મને પૈસા પાછા આલો. પૈસા તો બગા વપરાઈ ગયા હા, કાલ બસ. નાખે કાલ ને કાલ વાપરી હા તો ભાઈ અત્યારે ઉઘરણી વાળાના આજુબાજુના હાલવાના ઉસી પાસીના હોય હા, અમે શું છે ઉસી પાસીના હાલવાના હોય એટલે હાલાઈ જાય એમ પૈસા તો કેટલાના પૈસા બાકી છે ના પૈસા કેટલા ના બાકી અરે ભાઈ આ તો બધું જેમ તેમ કરીને બધું પૂરું કરીએ તાન એવું હમ તાન હવે મને છકડાનું? વેચાલો છોકરો તાન તમે સકડો તો વેચી તો ના હાલાય પણ એક કામ કરો હા. થોડા ઓછા હાલો કારણ કે વપરાઈ ગયા વપરાઈ જાય ને એટલે ઓછા હાલો બે ઈ છોકરો વાપર્યો નહીં આપણે ગાડી પાછી લઈ લઈએ થોડા ઓછા છે એમ 15,000 ઓછા છે હાલ દઉં પૂરું કરીએ પછી આપી દેશો પાંચ પૈસા સાલો 5000 થોડા ઓછા કરીએ હે ભાઈ થોડા ઓછા કરીએ અને પછી હાલ દઈએ હેડો હેડો હું હચપચ કરાવી વરે વેચી વિશ્વાસ વરે વેચી મારીશું તમારે છકડો મેં વેચી આલ્યો મને તો ખબર નહીં મને તો લાગે ખાલી કે પેલું ચોપ નહીં પાડ્યું એટલે છકડા ને કમ્પ્લીટ હશે આ પેલું આખો છકડો ફેલ નીકળ્યો ભાઈ લોન ના હપ્તા કોઈ ઇન્સ્યોરન્સ નહીં પીયુસી નહીં એવું કરવાનું આ નિકુલભાઈ તો પેલા આયા હતા હું ચલો ખુશ થઈ ગયો તો વાત સાચી નિકુલભાઈ ચાલો એટલે મને તાર ચો ખબર હતી તમને તો ચાલુ તો મેં આલી હતી હા ચાલુ જ આલી હતી આ હવે તો શું કરવું હે પાછી હાલ દેવું 10,000 ઓછા હાલશું મારે વપરાઈ ગયા છે એટલે 2000 ની 5000 હા તો એમ કરો 5,000 હે અને પછી તમારા પાકા એટલે હાલ દેજો હા એ હવે ભૂલી જવાના કારણ કે મારે વપરાઈ ગયા છે વેચેલું સાધન પાછું લેવું મારા પાસે પૈસા નહીં કે વધારે હું નહીં કરોડપતિ છું તો હેડો
એક કામ કરો, હા તમે પોકો હું આવું હો ને, હા. તમે પોકો હું ભેગો થઉં. હે ભાઈ, હા પૈસા ભર્યા કોઈ? મારજો એ જો તમે તો આવડો મોટો ટાવર લઈને એટલે બેઠા આ મારા પણ લીધા હતા વપરાઈ ગયા. તો મહિને લાખ રૂપિયા અને- તમારે આનું ભાડું આવતું હશે અને તો પૈસા નહીં. આ 2 જણ આયા છે ને એમ કોક કરવું પડશે, કારણ કે આયા હતા ને મારે બધા હાલવાના હતા, બધા મેં હાલ દીધા. કારણ તમે ત્યાં જબોને આલીને બેઠા તો હવે હા શું પણ હવે કોક કરવું તો પડશે ને. કરશો? માર ખાની તારા પણ થોડા ઘણા પડ્યા હોય તો. હું તો હમુદી ખેતરમાં મજૂરી કરું તમે તો આવડા મોટા ભાડે અલે ભાઈ એ તો કેવાનું હોય, આ તો છો આપણું છે, આપણે મજૂરી કરો. આ તો ઘર તમારા ખેતરમાં અરે- ટાવર ભાડું નહીં અરે આવતું મહિને. એ ના કહેવાનું, ઘર ધણીનું છે, આ આપણું થોડું છે, આપણે મજૂરી કરીએ અંદર. તમારે તો એ ઘરનું ખેતર ના નહીં. ના, એ તો ઘર માલિક નું છે, આપણે તો ખાલી આપણે તો ભાજ્યા તરીકે છીએ. એટલે શું છે, ખેતર મજૂરીઓ મળે હા. માર ખાની તો એ તો ઈયન કહેવાનું હોય, ઈયન કોઈ ના કહેવાનું હોય. તમે એટલે setting કરો સેટિંગ થાય ને તો થોડા કરીએ. માર ખાન તો 1 રૂપિયો નહીં હાલ હું તો મારું કોકને ફળવો પડશે પૈસા. કોક કોમ કરો હા. એ જીએ તો ખરા. કોક થઈ પડશે. હા કોક કરીએ. હા જઈને કોક કરીએ. સપો કાકો રે હો કાકો ને બધા પૈસા વાપરી ખાઈ ગયા ને હવે આપણે સકડો રાખવો નહીં, સકડા આપી જ દેવો છે. 5-10 હજાર રૂપિયા ઓછા હાલે, 5,000 તો લેવાના જ ઓછા. હા સાચી વાત તમારી. હા નકર કાકો ભયા ન ખો કહું. એટલે આ ડખો તો થયો છે પણ કોક કરીએ. તમે પૈસા તો વાપરી દીધા, હવે શું કરશો? કોક કાકો કરીએ. આયા જો, કાકો આયા. હાલ બોલો લડા હવે. સકડો રાખવો નહીં અમારે. પૈસા કાગળી આપો મને. પૈસા આપી દો અમને. તમે તો હમો કરાય, તમારે જે કરવું એ કરજો. બધું એમને એમ જ છે. કોઈ અડે નહીં. અમે આ હવે ધક્કો ખાલી મારીને સિલેક્ટ લઈને આવી ઘેરથી. તમે ફેવરેટ હશે ને કાલે. કોઈ નહીં ફેર્યું, ઘેર ધક્કો મારીને ઘેર લઈ ગયા લાયા અત્યારે. હવે થોડું બહાર કોમ હતું ને એટલે એ અત્યારે મારા ખાતામાં થોડા પડ્યા છે, હમ. ઓનલાઈન કરી દઉં. હો હો પછી બીજા વધઘટ હોય પછી 1-2 દાડા છે. હો તારો અકાઉન્ટ નંબર પેલો આવ્યો તો એના પર. એના ઉપર એના પર. અમે કરે હતા ને એ નંબર ઉપર પા નાખી દો. હમ. હા રેડી હો કરી દીધા. 55,000 કર્યા. રેડી. આ પુનરા તમે વચ્ચે આલી દેજો અને અરે પૈસા પણ મારે લઈ ફોન કોક ના ના, આવે. ના. મારી વાત હવે તમે પૈસા આલી દેજો. હા પેલા હાલે 55,000 નાખે તમે. હા પણ વચ્ચે આલી દેજો, ફોન લઈ જજો એવું કરો. અરે પણ મારે ત્યાં કોક ના ફોન બોન આવે. ના એ તો હો આવતા. અરે વિશ્વાસ રાખો લ્યા. ના વિશ્વાસ નહીં આ ના નહીં. એટલે પૈસા હા મળે આવું ના ચાલે. તું તો આવું જોઈએ તાર. પણ તમારે 5,000 જ બાકી રહ્યા ને હવે. એ પહોંચે તમે આલી જજો અને અમે તમારો ફોન લઈ જજો. ખરા માણસો છે. હા તો તમે અમારા અંગત કેવું હા તો કર્યું હું કાલ પોકાડી દઈશ. મારો ફોન હાલ દેજો હશે. હા હેડો. હો હો હા એ તો હું કોક કરીને લઈ જઉં અને શું કરું તાર. મજા આવી ગઈ નહીં તો પેલા કાકા ત્યાં છે તો ખાલી કાકાને ઉલ્લુ બનાવી દીધા આપણે. તાર 55,000 આલ્યા તા ઈ આયા ને ફોન આવી ગયો. હા હા તો મોજ પડી જઈ. હા, તો મોજ પડી. ચલો 20,000 ફોન હશે. 20,000 નો હશે લગભગ. હા ફોન કેવો હારો જોતો ખરી હા મજા આવતી રે હતા. તાન એટલે કાકા તમે આ શું કર્યું? બોલો ચમ તમે 55,000 માં સકડો આલે તો 55,000 ઇવન તમે પાછા તો આલે તમારે ફોને લઈ ગયા અને 55,000 તમે આલે ના. અલ્યા અલ્યા તમારે સકડામાં શું થયું? હું તો એટલે પોસેટ સમજ્યો હતો. 55 માં તમે નતો. મારે ડખામાં મગજ ફરી ગયું. બોલ તમારે ફોને લઈ ગયા 55,000 તમે આલે તો તો ઈ લઈ તો મારા બે છેતરી ગયા. હવે હાથમાં ના આવે મને. હો ભાઈ ગયા. તમારા ફોન નું હવે શું આને ખબર પડી ગઈ છે. ખબર 55 માં લીધો ને ફોન મફત આવ્યો. કરવું? હું છેતરા હતો તો મને છેતરી ગયા. લે શું કરવાનું કે હવે શું કરવું ખબર. આ રિક્ષા હાલવી જ નહીં. કારણ કે આ રિક્ષા મેં 1-2 જગ્યાએ આવું વેચી પણ રિક્ષા પાછી જ આવે છે. કે રિક્ષા ને શું છે, રિક્ષા મને એવું લાગે ઘરથી હવે જશે જ નહીં. અને મને આ ફોન જો હાલે ઠીક છે ને કે મારો ફોન જ્યો. હો તમે રિક્ષા ક્યારે રાખશો હા. એમ જ તમારો ફાયદો. હા ફોન જ્યો કીધું. હવે તમને રોમ પ્યારી ભલે પડી હવે ચોય હાલવી નહીં. રેડી. હા હવે હું એને લઈ દઉં. ધક્કો બક્કો મારું જોવું ચાલુ થઈ જાય નકા પછી લઈ જઉં ઘેર. રેડી જોઈ લો. ચાલુ થઈ જાય હવે મારા બેટા કે જોબ બોબ ચાલુ કરીને કે એમને મથ્યા છે એવું ખબર. મને જોવા દે. અરે મારે ઉપડી લ્યા તો બેટા આવડ્યું નહીં નકા પછી રિક્ષા ને જવું નહીં. હવે ગમે તે કોઈ પ્રોબ્લેમ છે. હવે એમ કરે હવે રિક્ષા ને હાલવી જ નહીં. કોઈને નહીં હાલવી.
હા આપણે બધી વળતી કરી અને ઘર ભેગી કરીએ. હવે કોઈને હાલવી જ નહીં. હલો મિત્રો, હવે આપણે કોઈ પણ સાધન જૂનું લઈએ એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. એટલે આવું કોઈ લોન ના ડખા હોય, કોઈ વીમો પોલિસી આ છે ના છે, કોઈ પણ ડખા હોય ને પછી સાધન જેવું લેવું ને તો કાગળિયા તપાસ કરવો, ચેક કરવો, અને કોઈ લોન ચાલતી હોય તો બેંકમાં ચેક કરીને જ સાધન લેવું. હા એટલે તમારા આગળ કોઈ છેતરપિંડી થાય નહીં. પતાજી ને? સાચી વાત. હા એટલે કોઈ પણ વ્યક્તિને સાધન લેવું હોય ને તો જોઈને લેવું, કાગળિયા ઓકે કરો, જોવો પછી જ સાધન લેવું. એના કારણે તમારા અંગત કોઈ છેતરપિંડી ના થાય. તો મિત્રો, અમારો વિડીયો બનાવવાનો એટલો જ અર્થ છે કે કોઈ પણ સાધન તમે લો ને તો બધું ઓકે, કાગળિયા બાગળિયા ચેક કરી લેવો એટલે કોઈને અંગત છેતરપિંડી થાય નહીં. તો સૌ મિત્રોને જય માતાજી. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ और शेयर करना શેર